તો મોનતા મોની હતી તો આપણે જો માતાજીએ નિવેદ ચડાવી દીધું હા. ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આપણે તો જો હાલ નહીં તો ફ્રેશ થઈ વ્લોગ ચાલુ કર્યો જો કંઈ જમવાનું તો બની ગયું, દાળ બની અને આટલા ભોલીબેનના માટે બટાકાનું શાક. જો મમ્મી તો ઘરમાં પોતું કરે અને જો પેલો છે ને ચકુબેન એ રોટલા કરે અને આ બાજુ ભોલીબેન કૂતરું ઉઠીને સુઈ જાય ફોન જોવું. અમે થઈ ગયો અને જો જમવામાં તો તમને ખબર દાળ છાશ અને બાજરીનો જો રોટલો. તો હવે આપણે જમી લઈએ અને જો આપણો પંખો આપણા અમુક ફર થાય તો જો ગાઈસ આ મારી કેન નારિયેલો હોય ને તે લીલા નારિયેળનું પાણી જો આટલું વાટકો ભરીને પાણી. અને જો આ બીમાર માણસના માટે સ્પેશિયલ પાડી પણ મલાઈ વાળું લાય તું મન તો મોઢું માણસ ખાવાનું હોય મને તો આવતું જ નહીં ને અમારું કરવાનું. જો આ મસ્ત મસ્ત પેલી એ થઈ મલાઈ જુઓ બતાવું તમે ખાવા લઈ આવું. આપણે નિવેદ ચડાવીએ ના બીમાર માણસ તો હુઈ રહે હું કન નિવેદ ચડાવું આપવા મટી ગયું એટલે બાધાઓ કરવી પડે આમ. અને આ રહ્યું આપણા હાથમાં આમ નારિયેળ જો હવે આપણે જઈએ છીએ મજૂરી જો રાતે પરાર ભરા આટોલામ. બસ તો આપણે આવી જાય જો ફાઇનલી પરારના ઢગલો પરાર ભરા અને પરાર ભરીને સ્ટાર ખાઈએ ને એટલે તો થોડો પાવર આવે ને પરાર ભરવાની મજા આવે તો થોડી સ્ટાર ખાઈ નાખીએ. અને આ તો જુઓ આજનો બ્લોગ આટલો ખતમ કરીએ છીએ. બ્લોગ અમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.